આગળના લેક્ચરની અંદર આપણે સમતલ અરીસા દ્વારા મળતા પ્રતિબિંબ અને એની ખાસિયતની ચર્ચા કરેલી હતી. આજે આપણે વક્ર અરીસા અથવા તો ગોળીય અરીસા દ્વારા કેવી રીતના પ્રતિબિંબની રચના થાય જેના વિશે આપણે માહિતી મેળવીશું. પહેલા આપણે અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની વાત કરીએ. બરાબર, એક્ઝામના દ્રષ્ટિકોણથી પણ અતિ અગત્યનો મુદ્દો છે. 2 માર્કના ક્વેશ્ચન આ મુદ્દા આધારિત પૂછાય. હવે માની લઈએ આપણે કે એક અંતર્ગોળ અરીસો છે આપણી પાસે અને વસ્તુ છે એક અંતર્ગોળ અનંત અંતરે રાખેલી હોય તેનું પ્રતિબિંબ કેવી રીતે મળે. તો આપણે અંતર્ગોળ અરીસોની રચના કરીએ. કોણ માપકની મદદથી એક અંતર્ગોળ અરીસો દોરશું. એની પરાવર્તક સપાટી, અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી અંદરની બાજુએ હોય, કોણ માપકનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી આપણે મુખ્ય અક્ષની રચના કરશું. મુખ્ય અક્ષ છે, ખાસ યાદ રાખજો, એક્ઝેક્ટ સેક્ટરમાંથી મુખ્ય અક્ષ દોરવો. હવે અહીંયા ધ્રુવ લખશું. અહીંથી આપણે 2.5 સેન્ટીમીટર માપ લઈ અને ટેપ લખશું. પાછું 2.5 સેન્ટીમીટર માપ લઈ અને વક્રતા કેન્દ્ર C લખશું. હવે માની લઈએ આપણે કે વસ્તુ છે એ અનંત અંતરે હોય તો વસ્તુનું સ્થાન, વસ્તુ ક્યાં આપણી રાખેલી છે? અનંત અંતરે. વસ્તુ આપણે અનંત અંતરે રાખેલી છે. તમે કોઈ પણ દૂરની વસ્તુ જોશો તો એમાંથી પ્રકાશના કિરણો છે આપણી આંખમાંથી પ્રવેશ કરે સમાંતર આવે. આવી જ રીતના અંતર્ગોળ અરીસામાં દૂરની વસ્તુના પ્રકાશના કિરણો સમાંતર આવશે. બરાબર, એટલે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આપણે જોઈએ એટલું કિરણ દોર્યું. મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર. તમે યાદ કરો આપણે 4 કિરણો વિશે શીખી ગયા કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ હોય તો એ પરાવર્તન પામી અને કયા બિંદુમાંથી પરાવર્તિત થાય તો મુખ્ય કેન્દ્ર એકમાંથી થાય. કિરણ નંબર 1, પ્રતિબિંબ રચાવવા માટે ઓછામાં ઓછા 2 કિરણોની જરૂર પડે. હજી એક આપણે કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ. આપણો મુખ્ય અક્ષ P અને C માંથી પસાર થતી કાલ્પનિક રેખા. હવે ઈ પરાવર્તન પામી આ કિરણ છે ઈ પણ એકમાંથી નીકળશે. જ્યાં 2 કિરણો છે ઈ કેન્દ્રિત થાય છે અથવા વિકેન્દ્રિત થાય છે ત્યાં આપણને જે તે વસ્તુનું પ્રતિબિંબ મળે. તો વસ્તુ આપણી ક્યાં છે? તો કે અનંત અંતરે છે, ઘણી બધી દૂર છે. એનું પ્રતિબિંબ ક્યાં મળે? એટલે આપણે લખીએ પ્રતિબિંબ સ્થાન. પ્રતિબિંબ આપણને મળશે મુખ્ય કેન્દ્ર 1 પર. પ્રતિબિંબ આપણને મળ્યું મુખ્ય કેન્દ્ર 1 પર. હવે પ્રતિબિંબના પ્રકાર વિશે વિચારીએ આપણે. પ્રતિબિંબ કેવા પ્રકારનું મળ્યું? આપણે આગળના લેક્ચરમાં એની પણ ચર્ચા સામાન્ય કરી હતી. પ્રતિબિંબના 2 પ્રકાર છે, વાસ્તવિક અને બીજું છે આભાસી. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? પરાવર્તિત કિરણો કોઈ બિંદુએ કેન્દ્રિત થતા હોય. તમે આ કિરણ જો કીધું, બરાબર, બીજું કિરણ એ એક બિંદુમાં કેન્દ્રિત થાય છે. એટલે આ જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ કયા પ્રકારનું હોય છે? તો કે વાસ્તવિક. વાસ્તવમાં કિરણો મળતા હોય તો પ્રતિબિંબ વાસ્તવિક. તો પ્રતિબિંબનો પ્રકાર શું લખશું? વાસ્તવિક. વાસ્તવિક અને પ્રતિબિંબ આપણને મળશે ઉલટું. એટલે માની લો કે અહીંયા એક માર્કર આમ રાખેલી છે તો એ પ્રતિબિંબ આપણને ઉલટું મળશે. બરાબર. હવે પ્રતિબિંબ કેવડું મળ્યું? જો આકૃતિની અંદર એક ટપકા જેવું એક બિંદુવર અત્યંત નાનું પ્રતિબિંબ મળશે. બરાબર. તો આપણે લખીએ પ્રતિબિંબનું કદ અથવા પરિમાણ. અત્યંત નાનું અથવા આપણે લખશું બિંદુવર. ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર કેમ પૂછાય તો આપણને એવું પૂછે કે હવે અંતર્ગોળ અરીસો વસ્તુ છે અનંત અંતરે છે તો એનાથી મળતું પ્રતિબિંબ, એનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ જણાવો. અથવા આપણને એવું પૂછે કે ભાઈ એનું કિરણ ડાયાગ્રામ દોરો તો આપણે આવી આકૃતિ દોરવી પડશે. કિરણોને યાદ રાખવા જોશે. શરૂઆતના 4 કિરણો, પહેલા કિરણનો મેં ઉપયોગ કર્યો પ્રતિબિંબ
રચવા માટે ઓછામાં ઓછા બે કિરણો જરૂરી છે. બે કિરણો અહીંયા કેન્દ્રિત થયા એટલે આપણે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક લીધું, વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું થયું. બીજી મહત્વની વાત એની પર આકૃતિ તમે દોરશો એટલે એનું કદ નક્કી થઈ જાય. અહીંયા જો ટપકા જેવું મળે એટલે આપણે લખ્યું અત્યંત નાનું અથવા બિંદુવત પ્રતિબિંબ મળ્યું. વસ્તુ ક્યાં છે તો કે અનંત અંતરે છે. હાલ હવે આપણે અલગ અલગ સ્થાને વસ્તુ રાખી અને એના પ્રતિબિંબમાં શું ફરક પડશે, બરાબર, એના કદમાં શું ફરક પડશે, એના પ્રકારમાં શું બદલાવ આવશે, એના વિશે હવે આપણે આના પછીના મુદ્દામાં જોઈએ. આ આકૃતિ નંબર 1 હતી. હવે આપણે આકૃતિ નંબર 2 વિશે જોઈએ. આકૃતિ નંબર 2 એમાં પણ આપણે અંતર્ગોળ અરીસો દોરશું. ફરીથી રિપીટ કરી દો. કોણ માપકની પદ્ધતિથી તમારે અંતર્ગોળ અરીસો સરળતાથી દોરી શકો અથવા પરિકરનો ઉપયોગ કરીને પણ આપણે દોરી શકીએ. ત્યાર પછી આપણે મુખ્ય અક્ષ દોરશું. અહીંયા ધ્રુવ લખશું. ધ્રુવથી અઢી, 2 અથવા 3 તમારી અનુકૂળતા પ્રમાણે તમે માપ લઈ શકો અને જેટલું તમે P થી F સુધીનું માપ લીધેલું છે એટલું જ F થી Q માપ લેશું આપણે C સુધી. આ મુખ્ય અક્ષ છે. હવે માની લઈએ આપણે વસ્તુ છે એ C થી દૂર રાખવાની કહેવામાં આવે. C એટલે વક્રતા કેન્દ્ર. વસ્તુનું સ્થાન ક્યાં કહેવામાં આવે તો કે C થી દૂર. C એટલે શું થાય તો કે વક્રતા કેન્દ્ર. માની લઈએ આપણે કે અહીંયા કોઈ એક વસ્તુ મૂકેલી છે જેની ઊંચાઈ h છે. અહીંયા આપણે કોઈ એક વસ્તુ મૂકી અને એનું નામ આપી દઈએ એવી આ એક વસ્તુ છે. ટોચનું બિંદુ A છે અને છેલ્લું બિંદુ Q છે B. હવે આ જે વસ્તુ છે એનું આપણે પ્રતિબિંબ મેળવવાનું છે. 4 કિરણોમાંથી આપણે પહેલા કિરણનો ઉપયોગ કરીએ. આ A બિંદુમાંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરું છું. મુખ્ય અક્ષને સમાન વિચારો એ પરાવર્તન પામી અને કયા બિંદુમાંથી પરાવર્તિત થાય તો F બિંદુમાંથી પસાર થાય. આ F બિંદુમાંથી પસાર થાય. હવે પડતો આપણે બીજો કિરણ વિશે વિચારીએ. કિરણ નંબર 3 લઈએ, કિરણ નંબર 2 લઈએ તો એ પ્રતિબિંબની રચના થશે અને એ જ સ્થાન ઉપર થાય. અહીંયા કિરણ નંબર 3 એક જ બિંદુમાંથી બે કિરણો છે એ પરાવર્તિત કરવાના છે. અરીસા ઉપર આપાત કરશું આપણે એક જ બિંદુમાંથી. C બિંદુમાંથી મેં કોઈ કિરણ આપાત કર્યું, A માંથી પસાર થાય છે, C માંથી પસાર થાય છે, અરીસા ઉપર આપાત. તો અહીંયા અરીસાની સપાટી ઉપર લંબ રૂપે આપાત થશે એટલે એ જ દિશામાં એનું પરાવર્તન થાય. અહીંયા મેં કિરણ નંબર 3 નો ઉપયોગ કર્યો, અહીંયા કિરણ નંબર 1 નો ઉપયોગ કર્યો. પ્રતિબિંબ રચવા માટે બે કિરણ. આ કિરણ આપાત કિરણ, અહીંથી આ કિરણ આપાત કિરણ, અહીંથી આને પરાવર્તન થયું. એ જ દિશામાં મૂળ દિશામાં પરાવર્તન થયું. તમે જોઈ શકો પરાવર્તિત કિરણો અહીંયા કેન્દ્રિત થયા. વાસ્તવમાં ભેગા થઈ જાય તો અહીંયા જે પ્રતિબિંબ મળશે ત્યાં બે માંથી કયા બિંદુનું મળશે તો 100% વિચારી લો કે આપણે કયા બિંદુમાંથી કિરણો લીધા તો એક બિંદુમાંથી. અહીંયા હું એ લખી નાખું. અહીંયા પ્રતિબિંબ એનું જ મળશે. એવી જ રીતના B નું પ્રતિબિંબ મળશે આપણને B'. એટલે અહીંયા પ્રતિબિંબ આપણે લખીએ A' અને B'. તો વિચારો કે વસ્તુ જો C થી દૂર રાખેલી હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું, એનું સ્થાન ક્યાં છે તો તમે એનું સ્થાન સરળતાથી નક્કી કરી શકો કે C અને F ની વચ્ચે આપણને પ્રતિબિંબ મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન શું લખશું? C અને F ની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર. પરાવર્તિત કિરણો વાસ્તવમાં કેન્દ્રિત થાય છે કે નથી થતા તો કે થાય. વાસ્તવમાં કેન્દ્રિત થતા હોય તો પ્રતિબિંબનો પ્રકાર કયો થશે તો કે વાસ્તવિક અને પ્રતિબિંબ કેવું મળશે તો કે ઉલટું. હવે એનું કદ લો. બોલું જે પ્રતિબિંબ અહીંયા આપણને આની પહેલાનું મળતું હતું એ મુખ્ય કેન્દ્ર F ઉપર બિંદુવત મળતું હતું. અહીંયા વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈની તમે સરખામણી કરો તો તમે સરળતાથી કહી શકો કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ વધુ છે. કોના કરતા ભાઈ તો વસ્તુની ઊંચાઈ વધુ છે પ્રતિબિંબ કરતા. એટલે આપણે અહીંયા પ્રતિબિંબ છે વસ્તુ કરતા કેવું મળશે તો કે ઓછી ઊંચાઈ. પ્રતિબિંબનું કદ વસ્તુ કરતા પ્રતિબિંબ
પ્રતિબિંબ નાનું મળશે, બરાબર, ઓછી ઊંચાઈનું મળશે. એટલે h અને h ડેશ બે વચ્ચે ડિફરન્સ શું આવ્યો? તો કે ભાઈ પ્રતિબિંબ છે એની ઊંચાઈ વધુ, પ્રતિબિંબની ઊંચાઈ ઓછી છે કોના કરતા? તો કે વસ્તુની ઊંચાઈ કરતા. હાલો ત્યાર પછી આપણે વસ્તુના અલગ અલગ સ્થાને લઈ જઈએ. હવે પછીની ત્રીજી આકૃતિમાં આપણે વસ્તુને અહીંયા C બિંદુ ઉપર રાખશું અને પ્રતિબિંબ ક્યાં મળશે એની ચર્ચા કરીશું. બરાબર, તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ એ બધી આકૃતિઓ છે દોરેલી છે. C બિંદુ ઉપર જો વસ્તુ રાખવામાં આવશે તો એના પ્રતિબિંબ, એનો પ્રકાર, એનું પરિમાણ, એમાં શું ફરક પડે એ હવે આપણે જોઈએ. આકૃતિ નંબર 3. વસ્તુનું સ્થાન લીધું આપણે C પર, એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર. અંતર્ગોળ અરીસો કેમ દોરવો તમને ખ્યાલ જ છે, બરાબર. એક્ઝેક્ટ સેન્ટરમાંથી વચ્ચેથી જ આપણે મુખ્ય અક્ષ દોરશું, ધ્રુવ લખશું, મુખ્ય કેન્દ્ર F લખશું અને વક્રતા કેન્દ્ર C લખશું. હવે આપણે વસ્તુનું સ્થાન C ઉપર, હું અહીંયા કોઈ એક વસ્તુ રાખી દઉં છું C બિંદુ ઉપર, એનું નામ આપી દઈએ આપણે એ. હવે આનું પ્રતિબિંબ આપણે મેળવવાનું છે. એક બિંદુ સિલેક્ટ કરીએ, ટોચનું બિંદુ A, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ છીએ. મુખ્ય અક્ષને સમાંતર આપાત કરેલું કિરણ પરાવર્તન પામી અને કયા બિંદુમાંથી પસાર થાય? તો કે F માંથી પસાર થાય. હવે કોઈ બીજું કિરણ આપણે દોરીએ એ બિંદુમાંથી. તમે જો આની પહેલાની આકૃતિમાં મેં C બિંદુમાંથી લીધું, અહીંયા C બિંદુમાંથી અરીસા ઉપર પરાવર્તિત નથી થતું, એટલે આપણે કિરણ નંબર 2 નો ઉપયોગ કરીએ. F માંથી આપાત કરશું અને એને ક્યાં ભેગું કરશું? આપણે C ઉપર પરાવર્તિત કરશું. તો આપણને આ જે પ્રતિબિંબ છે એ એક્ઝેક્ટ C બિંદુ ઉપર જ મળશે, બરાબર. પ્રતિબિંબ છે A ડેશ, આ એનું પ્રતિબિંબ A ડેશ અને B નું પ્રતિબિંબ ક્યુ મળશે B ડેશ. તો વસ્તુનું સ્થાન C ઉપર. હવે બાકીના ત્રણેય જવાબ છે એ આપણે મેળવવાનો પ્રયાસ કરીએ, બરાબર. પહેલા આપણે જોઈએ પ્રતિબિંબ ક્યાં મળ્યું. વસ્તુ ક્યાં હતી? તો કે C બિંદુ ઉપર હતી. પ્રતિબિંબ ક્યાં મળ્યું? A ડેશ B ડેશ પ્રતિબિંબ છે. AB શું છે? તો કે વસ્તુ. પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે C બિંદુ ઉપર મળ્યું. તો પ્રતિબિંબનું સ્થાન આપણે લખશું C પર. જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ મળે. જ્યારે તમે વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર મૂકો ત્યારે પ્રતિબિંબ પણ ક્યાં મળશે? વક્રતા કેન્દ્ર ઉપર. આના આધારે ક્વેશ્ચન પૂછાય કે અંતર્ગોળ અરીસા દ્વારા વસ્તુને કયા સ્થાને મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ સમાન હોય. તો તમે સરળતાથી કહી શકો કે વક્રતા કેન્દ્ર ઉપર, બરાબર. ત્યારે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ ઇક્વલ મળશે. હાલો હવે પ્રતિબિંબનો પ્રકાર. બે કિરણો હકીકતમાં કેન્દ્રિત થયા, પરાવર્તિત કિરણો તો કે આ પ્રતિબિંબનો પ્રકાર કેવો લખશું? તો વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ કેવું હશે? તો કે વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હશે. એનું પરિમાણ હમણાં જ વાત કરી, વસ્તુની ઊંચાઈ h, પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ, બેની ઊંચાઈ સમાન છે. એટલે આપણે લખશું પ્રતિબિંબ અને વસ્તુ બંનેની ઊંચાઈ સમાન રહે છે. ખાસ યાદ રાખવાનું છે, વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ બે સમાન રહેશે. વસ્તુને ક્યાં મૂકશું? આપણે C બિંદુ ઉપર. આકૃતિ નંબર આપણી 3. હાલો જે આપણે વસ્તુને આગળ લેતા જઈએ. તમે યાદ કરો, આપણે શરૂઆતમાં વસ્તુને અનંત અંતરે રાખી હતી. હવે ધીમે ધીમે આપણે અરીસાની નજીક લઈ જતા રહીએ. C થી દૂર રાખી બીજી આકૃતિમાં. ત્રીજામાં આપણે શું કર્યું? વસ્તુને C ઉપર રાખેલું, બરાબર. હજી તમે વસ્તુના સ્થાન અલગ અલગ રાખી શકો અને એના આધારિત આપણને અલગ અલગ પ્રતિબિંબ મળી શકે. જોયા આપણે નવો મુદ્દો.
અંતર વડે કરીશું લીધો આ ધ્રુવ લખશું એનું મુખ્ય કેન્દ્ર F અને એનું વક્રતા કેન્દ્ર C. હવે આપણે વસ્તુનું સ્થાન C અને F ની વચ્ચે રાખીએ. આની વચ્ચે અહીંયા હું એક વસ્તુ મૂકી દઉં છું. AB નામની વસ્તુ મેં ક્યાં મૂકી દઉં? C અને F ની વચ્ચે. હવે આપણને એનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો આપણે પ્રતિબિંબની રચના માટે એક બિંદુમાંથી બે કિરણો દોરશું. પહેલું આપણે લઈએ કિરણ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કિરણ. ત્યાંથી નીકળશે F માંથી જ નીકળે. બીજું કિરણ આપણે લઈએ. તમે જોઈ શકો બીજું કિરણ આપણું છે તમે F માંથી પણ લઈ શકો અને C બિંદુમાંથી પણ લઈ શકો. બરાબર? તો આપણે અહીંયા બીજું કિરણ આપણું F બિંદુમાંથી લઈએ. આ કિરણને લંબાવી દઈએ અને આ જે છે એ F માંથી કોઈ કિરણ આપાત થાય તો મુખ્ય અક્ષને કેવું થઈ જાય? સમાંતર. બે કિરણો છે અહીંયા આપણને કેન્દ્રિત થયેલા જોવા મળશે. અહીંયા આપણને A નું પ્રતિબિંબ A' અને B નું પ્રતિબિંબ Q મળશે P'. તો પ્રતિબિંબનું સ્થાન સીધી દૂર. પ્રતિબિંબ કેવું મળે છે? વાસ્તવિક મળે છે અને એનું પરિમાણ તમે જોઈ શકો વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ. કોણ મોટું દેખાય છે? તો કે પ્રતિબિંબ મોટું દેખાય. તો પ્રતિબિંબનું કદ અહીંયા વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનું કદ મોટું. પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળે છે. અહીંયા વસ્તુને મેં આવી રીતે રાખેલી છે. આ એનું A બિંદુ છે. અહીંયા પ્રતિબિંબ જે મળશે ત્યારે વસ્તુ છે ઉલટાઈ જાય. એનું પ્રતિબિંબ A'. પ્રતિબિંબ ઉલટું મળે છે. બરાબર? આ ત્યાર પછી વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર F ઉપર રાખીએ અને P અને F ની વચ્ચે રાખીએ. મુખ્ય કેન્દ્ર F ઉપર રાખશો ત્યારે પ્રતિબિંબ છે તમે બે કિરણો દોરશો. બરાબર? પ્રતિબિંબ રચાવવા માટે તો ઈ કિરણો છે ઈ ભેગા થશે કે નહીં અથવા ક્યાં થશે ઈ અનિશ્ચિત છે. બરાબર? જો વસ્તુનું સ્થાન F ઉપર હોય, C અને F ની વચ્ચે હોય તો પ્રતિબિંબ મોટું મળે. F ઉપર હોય તો પ્રતિબિંબ છે ઈ અનિશ્ચિત મળશે તો ખૂબ મોટું મળશે અને વાસ્તવિક જ મળશે. અને એના પછી હજી આપણે વિચારીએ વસ્તુને મેં F ઉપર મૂકવાની કીધી હતી. હવે હું વસ્તુને P અને F ની વચ્ચે રાખવાનું કહું છું. P બિંદુ અને F ની વચ્ચે. ત્યારે જે પ્રતિબિંબ મળશે એ આપણને અરીસાની પાછળની બાજુએ મળશે એટલે કે આભાસી મળશે. બરાબર? જોયા આપણે એ પ્રતિબિંબની રચના. તમારી ટેક્સ્ટબુક પ્રમાણે એ આકૃતિ નંબર 6 છે. પ્રતિબિંબ છે વસ્તુનું સ્થાન ક્યાં રાખશું? તો કે P અને F ની વચ્ચે. અંતર બોલાવીશો. આનો મુખ્ય અક્ષ જોઈએ. હવે હું વસ્તુ જે રાખું છું એને ક્યાં રાખી દઉં છું? P અને F ની વચ્ચે. હવે અહીંયા AB નામની વસ્તુ છે એમાંથી મુખ્ય અક્ષને સમાંતર કિરણને આપાત કિરણ ક્યાંથી પરાવર્તિત થશે? F માંથી. બીજું જે કિરણ છે એ C બિંદુમાંથી હું લઈશ. A બિંદુ C બિંદુ બરાબર. તમે આકૃતિ જો તો આ પરાવર્તિત કિરણો છે એની વચ્ચેનું અંતર વધતું જાય. આ પરાવર્તિત કિરણો ક્યાંય
નથી. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય આપણે એને અરીસાની પાછળની બાજુએ જો લંબાવશું તો આ કિરણો છે એ વિકેન્દ્રિત થાય છે. અહીંયા આપણે એનું પ્રતિબિંબ ક્યુ મળ્યું a ડેશ અને b નું પ્રતિબિંબ ક્યુ મળ્યું b ડેશ. આ જે પ્રતિબિંબ છે ખાસ યાદ રાખીએ આપણે આ પ્રતિબિંબને આપણે આભાસી કહેશું. આભાસી શા માટે કીધું તો કે ભાઈ પરાવર્તિત કિરણો છે એને અરીસાની પાછળની બાજુએ લંબાય. અરીસાની પાછળની બાજુએ લંબાવવાથી જો પ્રતિબિંબની રચના થતી હોય હકીકતમાં વાસ્તવમાં કિરણો મળતા ન હોય તો એ પ્રતિબિંબ છે એને આભાસી કહેવાય. આભાસી પ્રતિબિંબ ચતુર્દિશે તમે જોઈ શકો અહીંયા વસ્તુનું સ્થાન ટોચનું બિંદુએ અહીંયા પ્રતિબિંબનું ટોચનું બિંદુ એ ડેશ. બરાબર. તો આભાસી પ્રતિબિંબ કેવું છે ચત્તુ છે. તો આપણે વસ્તુનું સ્થાન રાખ્યું p અને f ની વચ્ચે. તો પ્રતિબિંબ ક્યાં મળ્યું આપણને તો કે અરીસાની અંતર્ગોળ અરીસાની પાછળ મળ્યું. પ્રતિબિંબનો પ્રકાર તો કે આભાસી અને ચત્તુ. અને પરિમાણ તો કે વસ્તુના કદથી મોટું પ્રતિબિંબ વસ્તુના કદથી મોટું મળે. તમે જેટલી આકૃતિ જોઈ એના ઉપર તમે માર્ક કર્યું હોય તો તમને ખ્યાલ આવશે કે અંતર્ગોળ અરીસાથી બે પ્રકારના પ્રતિબિંબ મળે. એક વાસ્તવિક અને બીજું કેવું મળે તો કે આભાસી. બે પ્રતિબિંબ મળે. સમતલ અરીસો જે હતો આપણો જ્યારે આપણે એના પ્રતિબિંબની ચર્ચા કરી ત્યારે એનાથી માત્ર એક જ પ્રકારનું પ્રતિબિંબ મળતું હતું એ કયું તો કે આભાસી. બરાબર. અહીંયા આપણને બે મળશે. મહત્વની વસ્તુ કે આભાસી પ્રતિબિંબ ક્યારે મળશે? વસ્તુ તમે ક્યાં મૂકશો તો તમને આભાસી પ્રતિબિંબ મળે. તો ખાસ યાદ રાખવાનું છે p અને f ની વચ્ચે જો વસ્તુને મૂકશો તો જ એનું પ્રતિબિંબ આભાસી મળશે. નકર એનું પ્રતિબિંબ આભાસી મળશે નહીં. નકર એનું પ્રતિબિંબ કેવું મળશે તો કે વાસ્તવિક અને ઉલટું. એટલે વસ્તુનું સ્થાન ખાસ મહત્વનું છે કે ભાઈ તમે વસ્તુને ક્યાં રાખશો તો પ્રતિબિંબ વાસ્તવિક મળશે. તો તમે વિચારી લો કે f થી તમે c તરફ ગમે ત્યાં વસ્તુ મૂકશો પ્રતિબિંબ વાસ્તવિક જ મળશે. હવે આભાસી ક્યારે મળ્યું તો કે p અને f ની વચ્ચે જ્યારે મૂકશો ત્યારે આભાસી મળશે. આભાસી તો મળશે અને ભેગું ઈ પ્રતિબિંબ કેવું મળશે તો કે મોટું મળશે. સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવું મળતું હતું આભાસી હતું પણ વસ્તુના પદ જેવડું જ પ્રતિબિંબ મળતું તેની ખાસિયતમાં આપણે એક આગળ ચર્ચા કરી હતી. બરાબર. હવે આખું જે અંતર્ગોળ અરીસાનું આપણે શીખ્યા એને ઝડપથી આપણે સરળતાથી કેમ યાદ રાખી શકાય એના માટે એક સરળતાથી એક આકૃતિ બધે મુદ્દાઓ આવરી લઈએ એવી એક આકૃતિ આપણે જોઈએ. બરાબર. ધ્યાન રાખીએ અને એના આધારે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. અને પ્રતિબિંબ બનાવવા માટે મહત્વના 4 કિરણો એને વ્યવસ્થિત તમે દોરીને એક વખત શીખી લેશો તો તમે સરળતાથી આ બધા કિરણ ડાયાગ્રામ અલગ અલગ સ્થાન તમે પ્રતિબિંબ સરળતાથી મેળવી શકશો. હવે આપણે પહેલા બધી આકૃતિઓ છે એ ચર્ચા કરી લઈએ. આ અંતર્ગોળ અરીસો આ એનો હું દોરી નાખું છું મુખ્ય અક્ષ. અહીંથી મેં માપ લીધું મુખ્ય કેન્દ્ર A અને વક્રતા કેન્દ્ર C. પહેલી વસ્તુ યાદ રાખો અનંત અંતરે વસ્તુ. હું અહીંયા કોઈ A1 નામની વસ્તુ લઉં છું અને એ વસ્તુ ક્યાં છે અનંત અંતરે છે A1. બરાબર. તો એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું તો એનું પ્રતિબિંબ મને અહીંયા મળે છે. અહીંયા એટલે ક્યાં તો મુખ્ય કેન્દ્ર F. વાસ્તવિક પ્રતિબિંબ અરીસાની સામેની બાજુએ આની સામેની બાજુએ. આભાસી પ્રતિબિંબ અરીસાની કઈ બાજુએ છે પાછળની બાજુએ છે. હાલો હવે આપણે આકૃતિ નંબર 1 માં આ આકૃતિનો કિરણ ડાયાગ્રામ જોઈએ. હવે પછી આપણે શું વિચાર્યું વસ્તુને આપણે ક્યાં રાખેલી હતી C થી દૂર. આને હું B1 કહી દઉં. વસ્તુને આપણે ક્યાં મૂકેલી છે C થી દૂર. વસ્તુનું સ્થાન C થી દૂર. ઓલું કોષ્ટકની બાજુમાં હું લખતો હતો
વસ્તુ ક્યાં રાખીએ તેનું પ્રતિબિંબ ક્યાં મળે એને આપણે એક આકૃતિ દ્વારા સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ. હવે જ્યારે હું વસ્તુને સ્થિતિ દૂર રાખીશ ત્યારે મને પ્રતિબિંબ ક્યાં મળતું હતું તો કે F અને C ની વચ્ચે પ્રતિબિંબ મળતું હતું. અનંત અંતરે પ્રતિબિંબ F ઉપર મળતું હતું. હવે જ્યારે હું વસ્તુને નજીક લઈ જાઉં છું, વસ્તુ અંતર ઘટાડું છું તો પ્રતિબિંબ છે એ ધ્રુવથી દૂર જશે. પ્રતિબિંબ મને અહીંયા મળ્યું અને પ્રતિબિંબ કેવું મળ્યું તો કે મને પ્રતિબિંબ વસ્તુની ઊંચાઈથી નાનું મળશે. અનંત અંતરે બિંદુવત હતું, સ્થિતિ તમે દૂર વસ્તુ રાખી તો પ્રતિબિંબ નાનું મળ્યું. ત્રીજી આપણે વસ્તુ આકૃતિ દોરી હતી ત્યારે આપણે એવું લખ્યું હતું વસ્તુને ક્યાં મૂકી હતી આપણે C બિંદુ ઉપર, ત્યારે આપણને પ્રતિબિંબ છે ઈ પણ ક્યાં મળ્યું હતું C બિંદુ ઉપર. તમે જોતા જાઓ વસ્તુ અનંત અંતરે પ્રતિબિંબ F ઉપર, વસ્તુ નજીક લઈ ગયા પ્રતિબિંબ દૂર ગયું, પ્રતિબિંબ થોડુંક કદ વધ્યું આની સરખામણીએ થોડું. હવે જ્યારે તમે C ઉપર વસ્તુ મૂકશો ત્યારે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ બે ઇક્વલ થઈ જાય. હજી આપણે વસ્તુને આગળ લઈ જઈએ C અને F ની વચ્ચે જ્યારે હું વસ્તુને લઈ જાઉં C અને F ની વચ્ચે આને હું D1 કહી દઉં ત્યારે પ્રતિબિંબ છે C થી દૂર જાય. જ્યારે પ્રતિબિંબ C થી દૂર ગયું તમે પ્રતિબિંબનો અહીંયા જો પ્રતિબિંબ અહીંયા હતું, અહીંયા મળ્યું જ્યારે C બિંદુ ઉપર મળશે ત્યારે બે ઇક્વલ થઈ ગયા. C થી દૂર જાય એટલે પ્રતિબિંબનું કદ શું થતું જાય વધતું જાય. પ્રતિબિંબ આપણું મોટું થઈ ગયું. ધ્રુવથી દૂર જે પ્રતિબિંબ જશે એનું કદ વધતું જાય. હવે જ્યારે આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર F ઉપર રાખીશું ત્યારે આપણને જે પ્રતિબિંબ મળશે એ અનિશ્ચિત હશે અથવા મળશે તો ખૂબ મોટું પ્રતિબિંબ મળશે. અનિશ્ચિત પ્રતિબિંબ અથવા ખૂબ મોટું પ્રતિબિંબ. હજી આપણે આ છેલ્લી આકૃતિ એવી દોરેલી હતી આ સત્ય અગત્યનું છે યાદ રાખજો. P અને F ની વચ્ચે જ્યારે આપણે વસ્તુને મૂકી P અને F ની વચ્ચે ત્યારે પ્રતિબિંબ છે તેનો પ્રકાર બદલાઈ ગયો. અહીંયા સુધી આપણને જેટલા પ્રતિબિંબ મળતા હતા અહીંયા સુધી આપણે વસ્તુ રાખી ત્યારે આ બધા પ્રતિબિંબ આપણને મળ્યા. આ બધા પ્રતિબિંબ કેવા હતા વાસ્તવિક હતા અને પ્રતિબિંબ કેવા હતા ઉલટું હતું. બધા પ્રતિબિંબ વાસ્તવિક મળ્યા ઉલટું મળ્યું. હવે આભાસીની રેન્જ કઈ તો કે જ્યારે તમે વસ્તુને P અને F ની વચ્ચે રાખશો કેટલા અંતરની અંદર P અને F ની વચ્ચે P થી F સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય. એટલે કે અરીસાની કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે જ્યારે વસ્તુને મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ છે એ આપણને મળશે આભાસી મળશે. અને ભેગું ખાસ યાદ રાખવાનું છે પ્રતિબિંબ મોટું થઈ જશે. હવે તમને આ આકૃતિ ઉપરથી અલગ અલગ પ્રકારના જે ક્વેશ્ચન પૂછાય તમે સરળતાથી એના જવાબ આપી શકો. દાખલા તરીકે આવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ અંતર્ગોળ અરીસાને આધારિત ક્વેશ્ચન છે. વસ્તુને કયા સ્થાને મૂકવાથી પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ સમાન મળે. આકૃતિ જોઈને તમે સરળતાથી કહી શકો કયા સ્થાને વસ્તુને મૂકી તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ સમાન મળી તો કે C બિંદુ ઉપર બરાબર ત્યારે વસ્તુ ઊંચાઈ પ્રતિબિંબ ઊંચાઈ સમાન મળી. અથવા તમને આવો પ્રશ્ન પૂછે કે વસ્તુને કયા સ્થાને મૂકવાથી આભાસી પ્રતિબિંબ મળે તો તમે એ પણ જવાબ આકૃતિ ઉપરથી કહી શકો તો કે P અને F ની વચ્ચે વસ્તુને મૂકવાથી પ્રતિબિંબ કેવું મળશે તો કે આભાસી મળશે. હજી આપણે એવું કહી શકીએ કે કયા સ્થાને વસ્તુને મૂકવાથી પ્રતિબિંબ બિંદુવત અથવા અત્યંત નાનું મળે તો કયા સ્થાને વસ્તુને મૂકશું તો પ્રતિબિંબ બિંદુવત અને નાનું મળશે તો કે અનંત અંતરે વસ્તુને આપણે અનંત અંતરે મૂકશું તો પ્રતિબિંબ આપણને બિંદુવત અને નાનું મળશે. ખાસ અંતર્ગોળ અરીસામાં એ યાદ રાખવું જોઈએ કે જેમ જેમ તમે વસ્તુને અરીસાની નજીક લઈ આવતા જાઓ છો નજીક એટલે પ્રતિબિંબ શું થાય અરીસાથી દૂર જતું રહે. અનંત અંતરે જ્યારે વસ્તુને તમે મૂકશો ને એનું પ્રતિબિંબ જે તમને મળે છે જે જગ્યાએ તમને પ્રતિબિંબ મળે છે એ અરીસાની કેન્દ્ર લંબાઈ. એટલે કેન્દ્ર લંબાઈ છે કોઈ પણ અરીસાની માપવા માટે તમે આ પ્રયોગ પણ કરી શકો
જે માહિતી લીધી વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર, એનું પરિમાણ, એ બધી વસ્તુ 6x6 આકૃતિ અંતર્ગોળ અરીસા આધારિત એ હોમવર્કમાં લખવાની છે. હવે આપણે બહિર્ગોળ અરીસાની બે આકૃતિ છે જેની પણ આપણે ચર્ચા કરી લઈએ. આ વાત હતી અંતર્ગોળ અરીસા. હવે આપણે જોઈએ બહિર્ગોળ અરીસો. 10માં તમારે બે જ આકૃતિ કિરણ ડાયાગ્રામ દોરેલા છે, બરાબર? બહિર્ગોળ અરીસો એની બહારની સપાટી પરાવર્તક હોય. બીજી મહત્વની વાત, બહિર્ગોળ અરીસો છે એનું મુખ્ય કેન્દ્ર અરીસાની પાછળનું શું આપવું. હવે અહીંયા પણ હું અનંત અંતરે વસ્તુ રાખું. વસ્તુનું સ્થાન અનંત અંતરે અરીસો ગમે એ હોય, પ્રકાશના કિરણો અરીસા ઉપર જે આપાત થશે એ કહેવાય છે તો સમાન. પ્રતિબિંબ રચવા માટે બે કિરણોની જરૂર છે. મુખ્ય અક્ષને બે કિરણો કહેવાય સમાન. હવે એનું પરાવર્તન જેમ થાય, હવે એ પરાવર્તિત કિરણ જે છે આ દિશામાં જાય, પણ જો આને અરીસાની પાછળની બાજુએ લંબાવશું તો એમાં વિકેન્દ્રિત થશે. આને પણ અરીસાની પાછળની બાજુએ લંબાવશું એ તમારે સ્કેલ રાખવાની, સીધી ફ્લેટ ટૂંકમાં ત્રુટક લાઈન દોરવાની. વિકેન્દ્રિત માટે ત્રુટક લાઈન દર્શાવવી વધુ સારી વસ્તુ છે. હવે તમે વિચારો, વસ્તુ અનંત અંતરે હતી તો આપણને એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે મુખ્ય કેન્દ્ર M ઉપર. બીજી મહત્વની વાત, પ્રતિબિંબનો પ્રકાર. પ્રતિબિંબ છે એના બે પ્રકાર છે, વાસ્તવિક અને બીજું છે આભાસી. વિચારો જે પ્રતિબિંબનો પ્રકાર કયો હશે? આભાસી જે છે. અરીસાની પાછળ મળતું હોય પ્રતિબિંબ એ આભાસી. ત્રુટક લાઈન જે આવી પરાવર્તિત જો આ કિરણો છે એ ક્યાંય કેન્દ્રિત ન થવા, કેન્દ્રિત થઈ જતા હોય તો વાસ્તવિક. બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ આભાસી જ મળે. અને આભાસી પ્રતિબિંબ કેવું હોય તો ચકતું હોય. અને પ્રતિબિંબનું પરિમાણ એટલે એનું કદ તો કે બિંદુવત અથવા તો અત્યંત નાનું. હવે આપણે બીજી આકૃતિ વિશે વિચારીએ, બહિર્ગોળ અરીસાની. એનું ધ્રુવ અહીંથી માપ લેશું અને વક્રતા કેન્દ્ર C. હવે હું વસ્તુ અહીંયા રાખું છું. AB નામની કોઈ વસ્તુ, એની ઊંચાઈ h છે. એ બિંદુમાંથી બે કિરણો હું આપાત કરું છું. એક મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે, પરાવર્તન તેની ઉપરની દિશામાં જાય, વિકેન્દ્રિત બિંદુમાં થાય. બીજું કિરણ એ બિંદુમાંથી આપણે લઈએ છીએ, એ C બિંદુ તરફ ગતિ કરે છે. C બિંદુ તરફ તો એ જ માર્ગે પાછો વળશે. બે કિરણો છે અહીંયા વિકેન્દ્રિત થયા એટલે અહીંયા આપણને જે તે વસ્તુનું પ્રતિબિંબ મળ્યું એ ડેશ બી ડેશ. આ પ્રતિબિંબ કેવું છે? આભાસી. વસ્તુ કરતા કેવું છે? ઓછી ઊંચાઈ. તો બહિર્ગોળ અરીસાથી મળતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય અને વસ્તુની ઊંચાઈથી પ્રતિબિંબની ઊંચાઈ નાની જ હોય. તમે ખાસ યાદ રાખો, ત્રણ અરીસા વિશે તમે જોયું. એક સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. એક જ અરીસામાં તમને વાસ્તવિક પ્રતિબિંબ મળ્યા એ અંતર્ગોળ અરીસો. ત્રણેય અરીસામાં આપણને આભાસી પ્રતિબિંબ મળ્યા, પણ ત્રણેય આભાસી પ્રતિબિંબની અંદર થોડું જુદાપણું છે. સમતલ અરીસામાં આભાસી જે પ્રતિબિંબ મળે છે તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ બે સમાન જ મળે. અંતર્ગોળ અરીસામાં છેલ્લી આકૃતિ આપણે જોઈ હતી, વસ્તુને ક્યાં મૂકી હતી ત્યારે આભાસી પ્રતિબિંબ મળ્યું હતું, તો P અને F ની વચ્ચે. ત્યારે આભાસી પ્રતિબિંબ મોટું છે. બહિર્ગોળ અરીસાથી આભાસી પ્રતિબિંબ મળે, પણ પ્રતિબિંબ કેવા મળે છે તો કે વસ્તુની ઊંચાઈથી નાના મળે છે.
બીજી મહત્વની વાત, જેમ જેમ તમે અનંત અંતરે હતા વસ્તુના અરીસાની નજીક લઈ જાઓ છો તો પ્રતિબિંબ છે એ ધ્રુવ તરફ